બલુચિસ્તાનના કબીલાઓ સૌરાષ્ટ્રના રજવાડાઓમાં કેવી રીતે પહોંચ્યા? શા માટે જૂનાગઢના નવાબ તેમની સુરક્ષા માટે માત્ર મકરાણીઓ પર જ ભરોસો કરતા હતા? અને કોણ હતા એ કાદુ મકરાણી કે જેને બ્રિટિશ સલ્તનત અને જૂનાગઢના નવાબની ઊંઘ હરામ કરી દીધી હતી? આજે આપણે જાણીશું બલુચ સંસ્કૃતિ, તેમના વિશિષ્ટ પહેરવેશ અને ખુમારી વિશેની રોચક વાર્તાઓ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રની ધરતી પર અનેક જાતિ, સંસ્કૃતિ અને ઇતિહાસના તંતુઓ એકબીજામાં ગુમ થઈ ગયા છે. અહીંયા દરેક ગામ, દરેક કિલ્લો અને દરેક રસ્તો કોઈને કોઈ અજાણી કહાની સંભળાવે છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવી કોમ છે કે જે અહીંયા સદીઓથી વસે છે, છતાં પણ આજે ઘણા લોકો માટે એક રહસ્ય જેવી છે. જેથી આજે આપણે એક એવી કોમની વાત કરવા જઈ રહ્યા છે કે જેના લોહીમાં બહાદુરી છે, જેના અવાજમાં સિંહની ગર્જના છે અને જેના ઇતિહાસમાં વફાદારીના અજોડ ઉદાહરણો છુપાયેલા છે. આ વાત છે બલોચ લોકોની. એક એવો સમુદાય કે જે મૂળ ભારતના નથી, જે સેંકડો માઇલ દૂર આવેલા બલુચિસ્તાનના રણ અને પહાડોમાંથી આવ્યા હતા. પરંતુ આજે તેઓ શુદ્ધ કાઠિયાવાડી લઢણમાં વાત કરે છે અને ગુજરાતની ધરતીને પોતાની માતૃભૂમિ માને છે. જ્યારે આપણે જૂનાગઢના નવાબી શાસનનો ઇતિહાસને ઉકેલીએ છીએ ત્યારે મકરાણીઓના ઉલ્લેખ વગર એ ઇતિહાસ અધૂરો લાગે છે. બલુચિસ્તાન જેવી દૂરની ધરતી પરથી આવીને જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં વસેલો આ સમાજ માત્ર સ્થળાંતરની કહાની નથી, પરંતુ તે વફાદારી, બહાદુરી, બળવો અને ઓળખ જાળવવાની અનોખી ગાથા પણ છે. કલ્પના કરો કે આજથી 400 કે પછી 500 વર્ષ પહેલા જ્યારે કોઈ આધુનિક વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી, ત્યારે લોકો હજારો કિલોમીટર દૂરથી અહીંયા સુધી આવ્યા હતા. કેમ આવ્યા, કોણે બોલાવીને લાવ્યું અને શું હતું તેમનું કાર્ય? તમે ક્યારે વિચાર્યું છે કે બલુચિસ્તાનના કબીલાઓ સૌરાષ્ટ્રના રજવાડાઓમાં કેવી રીતે પહોંચી ગયા? શા માટે જૂનાગઢના નવાબ તેમની સુરક્ષા માટે માત્ર મકરાણીઓ પર જ ભરોસો કરતા હતા? અને કોણ હતો એ કાદુ મકરાણી કે જેને બ્રિટિશ સલ્તનત અને જૂનાગઢના નવાબની ઊંઘ હરામ કરી દીધી હતી? તો આજે આપણે આ તમામ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું બલુચ સંસ્કૃતિ, તેમના વિશિષ્ટ પહેરવેશ અને તેમની ખુમારી વિશેની રોચક વાતો. આ પ્રશ્નના જવાબની સાથે આપણે પ્રવેશીએ છીએ એક એવી દુનિયામાં કે જ્યાં રાજાઓ, નવાબો અને લશ્કરો અને લડાઈઓમાં શોરનો અવાજ હતો, કે જ્યાં વિશ્વાસ અને દગો વચ્ચે જીવતા જે લોકો છે તે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા હતા. ઇતિહાસની ગલીઓમાં ડોક્યું કરીએ તો કેટલાક મીડિયાના અહેવાલોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે આ કહાની શરૂ થાય છે બલુચિસ્તાનથી. આજના પાકિસ્તાનમાં આવેલો આ વિસ્તાર ઐતિહાસિક રીતે એક કઠોર ભૂગોળ ધરાવતો પ્રદેશ રહ્યો હતો કે જ્યાં જીવન સરળ ન હતું. અહીંયા રહેતા બલુચ લોકો પોતાની લડાયક પ્રકૃતિ, જાતિ ગૌરવ અને વફાદારી માટે ખૂબ જ જાણીતા બન્યા હતા અને તેમના માટે માન અને વચન જીવનથી પણ વધારે મહત્વ ધરાવતા હતા. આ જ ગુણોએ તેમને સદીઓથી રાજાઓ અને શાસકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યા હતા. હિન્દુસ્તાનમાં ખિલજી સમયથી લઈને મુઘલ કાળ, મરાઠા શાસન અને પછી બ્રિટિશ સમય સુધી બલોચો અને મકરાણીઓનો સૈનિક, ચોકીદાર અને સુરક્ષા કર્મીઓ તરીકે રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ નિર્ભય હતા, વફાદાર હતા અને સૌથી મહત્વની વાત કે તેઓ પોતાનું કામ પૂરી નિષ્ઠાની સાથે કરતા હતા. આ લોકો સ્વભાવે અત્યંત જનૂની, શારીરિક રીતે મજબૂત અને વફાદારીના પાક્કા હતા. આ જ કારણ હતું કે છેલ્લા 1000 વર્ષથી પણ ભારત પર રાજ કરનારાઓ તમામ સત્તાઓ, તે પછી ખિલજી હોય, મુઘલ હોય, મરાઠા હોય કે પછી અંગ્રેજો હોય, દરેક મકરાણીઓને જ પોતાના લશ્કરમાં અગ્રીમ હરોળમાં રાખ્યા હતા. હવે પ્રશ્ન થાય છે કે તેઓ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેવી રીતે આવ્યા? તો તેનો જવાબ મળે છે રજવાડાઓના સમયના રાજકીય સંબંધોમાં. એવા સામે આવી રહ્યા છે કે એવું કહેવાય છે કે જામનગરના જામ સાહેબે સૌ પ્રથમ બલોચોને પોતાના રાજ્યમાં લાવ્યા અને તેમને ઊંચા હોદ્દા આપ્યા, સેનાપતિ બનાવ્યા અને પછી તેમની વફાદારીનો લાભ પણ લીધો. ત્યારબાદ જ્યારે જામ સાહેબ અને જૂનાગઢના નવાબની વચ્ચે સંબંધો મજબૂત બન્યા, ત્યારે જૂનાગઢના નવાબે પણ બલોચોને પોતાના રાજ્યમાં બોલાવ્યા અને આ રીતે બલુચિસ્તાનના મકરાણ વિસ્તારમાંથી આવેલા લોકો એક મોટા જૂથમાં સૌરાષ્ટ્રમાં આવી ગયા અને અહીંયા વસ્યા. અને તેઓ માત્ર નોકરી માટે આવ્યા ન હતા, પરંતુ સમય જતા તેઓ અહીંયા જ બનીને રહી ગયા. ભાષા બદલાઈ ગઈ, પરંપરા થોડીક બદલાઈ ગઈ, પરંતુ તેમની અંદરની ઓળખ અને ગૌરવ યથાવત રહ્યું. જૂનાગઢમાં તેઓને મુખ્યત્વે લશ્કર અને સુરક્ષા કાર્યમાં રાખવામાં આવ્યા હતા.
તેઓ કિલ્લાઓની રક્ષા કરતા, રાજવી પરિવારોની સુરક્ષા સંભાળતા અને ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આગળ વધી જતા. આ વફાદારીનું એક ખૂબ જ પ્રખ્યાત ઉદાહરણ છે મકરાણીઓએ આરબ લૂંટારાઓને પકડવાનો પ્રસંગ. જ્યારે માંગરોળમાં બંધ થયું અને આરબો લૂંટ ચલાવવા માટે આવ્યા હતા ત્યારે તેમને ભાગી છૂટ્યા હતા. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે જૂનાગઢના ઇતિહાસમાં સૌથી તેજસ્વી અને ક્રાંતિકારી પ્રકરણ એટલે ઇણાજનું ધીંગાણું. ઝવેરચંદ મેઘાણીએ સોઠી બહારવટિયા ભાગ 3 નામના પુસ્તકમાં પાના નંબર 51માં લખ્યું છે કે 1840-50ના ગાળામાં જ્યારે માંગરોળમાં આરબ સૈનિકોએ બળવો કર્યો ત્યારે નવાબને વફાદાર મકરાણીઓએ જીવના જોખમે તેમને પકડી પાડ્યા હતા. 2 મકરાણીઓએ તેમને પકડવાનો સંકલ્પ કર્યો હતો. તેમને લાંચ પણ આપવામાં આવી હતી. લૂંટના માલનો અડધો હિસ્સો આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો, પરંતુ તેમણે તેમનો અસ્વીકાર કર્યો હતો, કારણ કે તેમના માટે વફાદારી પૈસા કરતાં પણ મોટી હતી. અને અંતે તેઓએ લૂંટારુઓને પકડીને નવાબને સોંપ્યા હતા. આ બહાદુરીથી પ્રસન્ન થઈને નવાબે તેમને ઇણાજ ગામ ભેટમાં આપ્યું હતું. અને આ ગામ માત્ર જમીન ન હતી, પરંતુ તે તેમની વફાદારીનો પુરાવો પણ હતો. ત્યારબાદ મકરાણીઓએ પોતાના સગા સંબંધીઓને પણ અહીંયા બોલાવ્યા અને એક મજબૂત સમુદાય ઊભો કર્યો હતો. પરંતુ દરેક ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક એક વળાંક પણ આવે છે. એવી જ રીતે એવો રિપોર્ટ સામે આવી રહ્યા છે કે 1880ના દાયકામાં એક એવી ઘટના બની કે જેણે બલોચ સમાજની છબીને હંમેશ માટે બદલાવી નાખી. આ ઘટના હતી કાદુ મકરાણીનું બહારવટું. કાદુ મકરાણી એક બહાદુર, નિર્ભય અને પોતાની જાતિના ગૌરવ માટે જીવતો માણસ હતો. શરૂઆતમાં તેઓ સામાન્ય ચોકીદાર તરીકે કામ કરતા હતા, પરંતુ પરિસ્થિતિઓએ તેમને બળવાખોર બનાવી દીધા. ઇણાજ ગામમાં થયેલા સંઘર્ષ અને બ્રિટિશ તથા નવાબી તંત્રના દબાણના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને મકરાણીઓને ગામ ખાલી કરવાની આજ્ઞા આપવામાં આવી, પરંતુ તેમને સ્વીકારી નહીં. અને આના પરિણામે સૈન્ય મોકલાયું, લડાઈ થઈ, ઘણા બધા મકરાણીઓ જીવ ગુમાવી બેઠા હતા. અને આ ઘટનાએ કાદુ મકરાણીના જીવનમાં વળાંક લાવ્યો. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ સીધા જ સત્તાની સામે લડશે. તેઓ બહારવટે ચડ્યા, ગામ પર હુમલો કર્યો અને પછી આખા સૌરાષ્ટ્રમાં તેમની દહેશત ફેલાઈ ગઈ હતી. પરંતુ આ માત્ર ગુનાખોરી ન હતી. ઘણા લોકો તેમને એક પ્રકારના બળવાખોર તરીકે પણ જુએ છે, જે અન્યાયની સામે લડી રહ્યા હતા. અંતે બ્રિટિશરોએ તેમને પકડી પાડ્યા અને 1887માં કરાચીમાં તેમને ફાંસી આપી દીધી. કાદુ મકરાણીનો અંત આવ્યો, પરંતુ તેમની કહાની આજે પણ જીવન છે. તેમની સાથે તેમના ઘણા બધા સાથીઓ પણ હતા, તે પણ પકડાઈ ગયા. જેમાંથી એક હતા ગુલામ મહદ જમાદાર, જેઓએ શરૂઆતમાં ફાંસીની સજા આપવામાં આવી, પરંતુ તેમની નાની ઉંમર જોઈને સજા ઘટાડવામાં આવી અને પછી તેમને માફી આપી નોકરી પણ આપવામાં આવી હતી. આ ઘટના બતાવે છે કે કેવી રીતે એક જ સમાજમાં બળવો અને વફાદારી બંને એક સાથે જીવતા હતા. ઇતિહાસમાં નામ અમર થયું કાદુ મકરાણીનું. કાદુ મકરાણી એટલે સોઠી બહાવટિયાઓની શાન. જો કે એવા પણ અહેવાલ છે કે ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તકોમાં કાદુની બહાદુરીના અનેક કિસ્સાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. તે ગરીબોના બેડી હતા, સ્ત્રીઓના સન્માન માટે લડનારા લડવૈયા હતા. કાદુ મકરાણીની જે કથા છે, જે આજે પણ જૂનાગઢની બજારમાં અને ગીરના નેસડાઓમાં ગવાય છે, પરંતુ માત્ર યુદ્ધ અને બહાદુરી જ બલોચની ઓળખ નથી. તેમની સંસ્કૃતિ અને પહેરવેશ આજે પણ અકબંધ છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે જૂનાગઢમાં રહેતા ઘણા બધા બલોચ લોકો આજે પણ ગર્વથી 12 ફૂટ લાંબો પાયજામો, 20 ફૂટથી વધુ લાંબી પાઘડી પહેરે છે. આ પહેરવેશ માત્ર કપડાં નથી, પરંતુ તેમના પૂર્વજોના ગૌરવની નિશાની છે. ભલે આજે તેઓ પેન્ટ ટી-શર્ટ પહેરીને સામાન્ય નોકરી કરતા હોય, પણ જ્યારે પણ સામાજિક પ્રસંગો આવે ત્યારે આખી કોમ ફરીથી પોતાના પરંપરાગત બલુચી અવતારમાં સજ્જ થઈ જાય છે. અને તેમની બોલીમાં કાઠિયાવાડી છાંટા પણ જોવા મળે છે, પરંતુ દિલમાં બલુચી તેમની બોલીથી અલગ અલગ તેમની બોલીમાં આજે કાઠિયાવાડી છટા જોવા મળે છે, પરંતુ દિલમાં બલુચિસ્તાનની ગરમી છે. જો કે તાજેતરમાં ધુરંધર જેવી ફિલ્મમાં બલુચ સમુદાય વિશે જે ગેરસમજ ઊભી કરવામાં આવી હોવાના આક્ષેપની સાથે જૂનાગઢના મકરાણીઓએ કડક વિરોધ નોંધાવ્યો હતો. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે તેમનું કહેવું છે કે અમે વફાદાર છે, દેશદ્રોહી નથી. ઇતિહાસ સાક્ષી છે કે બલોચ લોકોએ ક્યારેય પણ પીઠ પાછળ ઘા નથી કર્યો. આજે ગુજરાતના 32 જિલ્લાઓમાં ફેલાયેલા આ 10 લાખથી વધુ સમાજ ખેતી, પશુપાલન અને કાયદાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. શૂન્ય પાલનપુરી અને ખલીલ ધનતેજવી જેવા મહાન કવિઓ આ જ કોમનું સંતાન છે કે જેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આમ
જૂનાગઢના બલોચ લોકો એટલે વફાદારી, બહાદુરી અને સાંસ્કૃતિક વારસાનો અદ્ભુત સંગમ, જે મકરાણના રણમાંથી નીકળીને ગિરનારના ખોળે વસી ગયા અને ગુજરાતી અસ્મિતાનો અભિન્ન અંગ બની ગયા. તેમનો ઇતિહાસ આપણને શીખવે છે કે દેશ અને ધર્મ ભલે અલગ હોય, પરંતુ વફાદારી અને ખુમારી હંમેશા માણસની અસલી ઓળખ હોય છે. કાદુ મકરાણીથી લઈને આજના વકીલો અને અધિકારીઓ સુધી બલોચોનો આ પ્રવાસ ખરેખર પ્રેરણાદાયી છે. આ સમુદાયે ગુજરાતની ધરતીને લોહીથી સિંચી છે અને પોતાની પરંપરાને હૃદયથી જીવંત રાખી છે. જો તમે જૂનાગઢ જાઓ તો પછી આ ખુમારીવાળા ચહેરાઓને જરૂરથી જોજો, કારણ કે તેમની દરેક કરચલીઓમાં એક ઇતિહાસ છુપાયેલો છે. તો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.